ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે થઈ ગયો ગુરુવાર અને ગુરુવારની સવાર પડી ગઈ અને હવે તો રોધવાનો ટાઈમ થઈ ગયો અને હું સ્ટોરે જઈને આવી. અત્યારે વાગ્યા 10:42, 11:45 જેવું થવા આવ્યું અને અહીંયા જો ઘેર આવીને તો મેં રોટલી ભાગી અને આ રોટલી મેં ભાગી આ ચોપરમાં. ચમકો મને હાથેથી ભાગવી નહીં ગમતી એટલા માટે. તો રોટલી વઘારીશ અને એક બાજુ થોડો એવો ચા મૂકીશ. ચમકા આજે રવિને વઘારી રોટલી ખાવી. તો ચલો, આજ તો સરસ એવો તડકો આવ્યો બહાર. દર્શન કરી લઈએ ભગવાનના અને આજે ધોવામાં જવા દઈએ. અને આપણું ધોયેલું ચોખ્ખું. હવે ધ્રુવ આવશે એટલે દીવો કરી દેશે મહારાજનો. અને અહીંયા આપણે જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. બહારનું વાતાવરણ તો આવું કંઈક. અરે ગિફ્ટ પડી છે સેમ પેલી બોટલ હતી ને એ જ છે. આ છે યોગેશભાઈની, જીનલ એમની. એ લોકોને પણ આવી હતી રિટર્ન ગિફ્ટ. અને અંદરના રૂમમાં રવિ જાગી જાય. આજે તો મેચ એટલે મેચ જોવી. બતાવું તમને એકવાર. જો અહીંયા મેચ ચાલુ હો. બહુ વધારે પડતી નહીં બતાવું બિકોઝ ઓફ મારા વિડીયોમાં કોપીરાઇટ આવશે પછી. ચલો તાન અમારું ગોલું મોલું આજે અહીંયા જોઈએ આવી ગયું. જાતે હેડીને આવ્યું લાગે. બે જઈએ આવો બેહી. આર્યું આપી તું અંકિત અને ધ્રુવે આપી તું બર્થડે ગિફ્ટમાં, અમારા આશ્વીની બર્થડે ગિફ્ટમાં. તો ચલો તાન હવે મળીએ. રોટલી વઘારીને અને ચા મૂકી દઉં પછી તમને બતાવું. અને આજે ખાવામાં તો કઠોળ બનાવવાનું હો. જેમ કે શાકભાજી તો તમને ખબર મેં ગઈકાલે બધા વાપરી નાખ્યા, કશું શાક નહીં પડ્યું. એટલે આજે આઈ થિંક હું લેવા પણ જઈશ શાકભાજી. અને વાસણને એવું જોઈએ એવું કહી ગયું સરસ, તો પછી એને ગોઠવી દઈશું. અને આ જીપલોક બેગો મેં ધોઈ હતી, બહુ ગંદી ના થયો ને એટલે આવી રીતે હું રીયુઝ કરી લઉં છું. અને આવી રીતે ઊંધી પાડી હોય ને એટલે સરસ એવી સુકાઈ જાય. અમુક તો પાણી નીતરી ગયું જોયું સરસ એવું. તો ચાલો હવે રોટલીની તૈયારી કરીએ તાન. સો ગાઈસ, આપણે અહીંયા આરતી થઈ રહી છે ભગવાનની, માતાજીની. અને એક બાજુમાં જુઓ ચા કાઢી દીધો અમારે ત્રણનો અને આ કપ એક્સ્ટ્રા આવી ગયો. અને રોટલી વઘારી અત્યારે મેં. રવિ રોટલી ખાવા આવી. અમારા માટે રાખશો નહીં રાખો? હા આટલી જ. અને અમે મગ બાફ્યા. અમારા ઘેર સૌથી વધારે મગ બને. સો ગાઈસ, આપણો ચા નાસ્તો પતી ગયો. અને જો ખાલી ચા નાસ્તાના વાસણ જ જુઓ. આ ભરાઈ ગયું, આ ભરાઈ ગયું. હજુ તો ખાવાનું બન્યું નહીં. ગઈશું તને હું કરીએ તને તૈયારીમાં. જો અત્યારે તો 12:30 થઈ ગયા. તો ફોન ચાલુ તો ઘેરથી. અને અહીંયા મસ્ત એવા મગ બાફી દીધા. સારા એવા બફાયા. અમુક ટાઈમે વધારે પડતા બફાઈ જાય ને તો ખીચડી જેવું થઈ જાય. અને આપણે બધું રેડી કરી દીધું. ગેસ ચાલુ કરી દઈએ. મસાલિયું લઈ લીધું. પછી આર્યો દેશી ગોળ એ લઈ લીધો. આ મસાલા લઈ લીધા. પછી આપણા જોડે ટામેટું પતી ગયું એટલે આજે ડુંગળીથી વઘારીશું. અને અંદર લસણ નાખ્યું થોડું. અને લસણ મરચાં બીજા હતા ને એ લઈ લઉં. આવી ગઈ જો. આમાં મને આમાં મગના શાકમાં વધારે લસણ હોય ને એ સારું ભાવે એટલે મેં થોડું એક્સ્ટ્રા કર્યું આમાં. અને આજે આપણે લસણ મરચાંની પેસ્ટ હતી ને પેલી એ યુઝ કરીશું. અને જોડે તો જો
આ પણ મેં કરીને રાખ્યું. લોટ લીધો, તેલ વેડ્યું, મીઠું નાખ્યું અને હવે વઘાર કરીશું. મસ્ત એવો તડકો મારી દઈશું. હિન્દીમાં તડકા. આ તો મગનું શાક અને રોટલી. રાઈસ બાઈસ નહીં બનાવ્યા. અને આપણે ગઈકાલની ભાજી હતી ને એ રહી ખાઈશું થોડી, એટલે બધું વપરાઈ જાય. બહાર કાઢીને મૂકી દીધી એટલે ભૂલી ના જવાય ને. તો ચલો હું શાક વઘાર દઉં, પછી તમને લોકોને બતાવું. આગળ મળીએ પછી આગળની કોઈ તૈયારી કરીને. ઓકે. સો ગાઈસ, આપણે અહીંયા 1:30 વાગવા આવ્યો અને શાક મેં વઘારી દીધું. જો હું તમને બતાવું કેવું લાગે કમેન્ટ કરજો. મસ્ત દેખાય ને. આમાં મેં નહીં ટામેટું નાખ્યું કે નહીં મારા જોડે મીઠો લીમડો કે નથી કોથમીર. તો એમ શાકનો જો આમ કલર જો જેવો મસ્ત, નહીં કે કાશ્મીરી મરચું એ નહીં, પણ બીજા બધા મસાલા એવા કરવાના ને તો સ્વાદ આવવો જ જુઓ અને આવી જ જાય મસ્ત એવો. અને આપણે જો અહીંયા લોટ મસ્ત બાંધી દો સોફ્ટ. તો હવે આ બધું હટાવીને રોટલી બનાવવાનું ચાલુ કરીએ. ત્યાં સુધી આપણે શાક સરસ એવું મસ્ત જો બહુ ઢીલું એ નહીં કર્યું ને બહુ કોરું નહીં રાખ્યું માપનું. તો ચલો હવે રોટલીની તૈયારી કરીએ, પછી બધાને બોલાવીએ ખાવા. સો ગાઈસ, જો આપણે અહીંયા રોટલી બની રહી અને આ બનાવી દીધી થોડી એવી ચાલુ જ કરી હવે. અને હવે ફોન કરીશું તે 2 જણા ખાવા આવશે. ગરમ ગરમ રોટલી ખાઈ લે ને. ચાલો તો હેડો તન પછી મળીએ ખાઈ બાઈન શાંતિથી. સો ગાઈસ, જો અત્યારે કેટલા વાગ્યા? 4:15 ઉપર થઈ ગયું. 4:30 વાગવા આવ્યા હી. અને કામ તો આપણે ચાંદની પતાવી નાખ્યું હતું. બધું ક્લીનઅપ કરી નાખ્યું મસ્ત એવું. વાસણ તો ઢગલો થયા હતા હોય એટલા. અને આજે તો બધી સામગ્રી લેવા જવાનું હો. તમને ખબર હશે શું લાવવાનું. જો અને બધું ખાલી અમારા લાઈન બધું ભર દઉં મસ્ત શાકભાજી. તે ક્યાંય સુધી ચાલે તે પટેલમાં હાલ જવું ના પડે. અને અહીંયા મેં મારું પર્સ પણ રેડી કરી દીધું. મારું પર્સ લઈને જવાનું આજે. અને ગાડીમાં તો આરે ગાડી લઈ જવાની નિશાન જો લખ્યું ને. અને આરે મેં કચરો વાળતી હતી ને તો અહીંયા લગાવી હતું. આ મૂકી દે. બહારથી આપણે પગલું સણિયા લાવવાના બાકી હજુ તો લાવી દઈશું. હવે બહાર આજ ઠંડુ થોડું ઘણું, બહુ નહીં. મસ્ત હુકાઈ જાય. ખંચે નાખો ને હરખો. નાખ્યો અંદર. તો હેડો તાન જઈએ પછી તો જઈને મળીએ તાન. સો ગાઈઝ, ફાઇનલી હું એક જગ્યાએ આવ્યું, તમને બતાવું. જો ડોલર ટ્રીમાં આવી છું અત્યારે હાલમાં. ખાલી આંટો મારવા જઈએ. કંઈ કાચનું પેલા વાસણ ને બધું જોવા માટે. ગમન તો લઈ લઉં, નહીંતર વાંધો નહીં. મેં પેલા કાચના બાઉલ હતા ને, તમે લોકો જોયા જ છે આઈ થિંક. એ મેં અહીંયાથી લીધા હતા. થોડો તો અંદર એન્ટ્રી મારીએ. ગાઈસ, જો ડોલર ટ્રીમાં છે ને બહુ બધા કાચના વાસણો હોય. અને એક જ ખાલી આ એક બાઉલ જો અમે લીધું હતું ને એ સેમ જ છે ને સેમ. 1.25 ના 1.50 એકના જો. અત્યારે વધી ગયો ભાવ.
પહેલાં 1.25 હતો, તો યસ મેં અહીંયાથી લીધું હતું સેમ બાઉલ, પણ એનો ઢોકળો નહોતો લીધો મેં. આ રહ્યા જો એના ઢાંકણા કેટલા સરસ છે, સેમ એવા જ શેપમાં છે. તો અત્યારે જોઉં મને કંઈક ગમે તો લઈ લઈએ ઘર માટે. સો ગાઈસ ફાઇનલી એક જ વસ્તુ લીધી હો ડોલર ટ્રીમાંથી, અને હવે આપણે ટાટા બાય બાય કહી દઈએ ને. હવે જઈશું વોલમાર્ટમાં. તો ચલો ગાડી તરફ આગળ જઈએ. હવે અમારે બહુ નજીક ડોલર ટ્રી વોલમાર્ટ એકદમ નજીક. આવી જઈએ આપણી ગાડી. સો ગાઈસ જો અહીંયા હવે હું આવી છું વોલમાર્ટમાં, અને વોલમાર્ટમાં બહારનો નજારો જો કંઈક આવો હોય અત્યારમાં. વોલમાર્ટ ટેકરા ઉપર ને એટલે સારું એવું દેખાય આજુબાજુનું બધું. ડુંગરા ઉપર હોમ એન્ડ ફાર્મસી બાજુમાં જઈએ તે એ બાજુથી બધું ફરવાનું. ચલો ખુલી ગયો દરવાજો પેલા દાદાને લીધે. હાઈશ જેટલી બધી કાટો હોય ને. સો ગાઈસ વોલમાર્ટનો ફેવરેટ સેક્શન હોય ને મારો આખા વોલમાર્ટમાં, તો આ જો મારો ફેવરેટ સેક્શન. અહીંયા મને એવું કીધું ને તો તું 5 કલાક કાઢી દે ખાલી આટલી જ લાઈનમાં, તો હું 5 કલાક કાઢી નાખું એવી. આમ જો ખાલી આમ વારે ઘડીએ મને જોવાનું મન થાય એવું થાય. આ ટ્રાય કરું, પેલું ટ્રાય કરું, બધું ટ્રાય કરું. મેકઅપ તો કોનો ફેવરેટ ના હોય, બધા લોકોનું ફેવરેટ હોય. સો ગાઈસ ફાઇનલી મેં સામાન લઈ લીધો. બહુ હેવી હો અને બહુ નહોતું લેવાનું પણ લેવાઈ ગયું. એ ભાઈ કામની વસ્તુ જ લીધી હો. તો હેડો હવે જઈશું બહાર. તાન કાટ લીધી તો સારું હતું. ખબર નહીં આટલું બધું હેવી છે એની વસ્તુઓ. પેલો પાવડર લીધો ને વાસણ ઘસવાનો, બાથરૂમ ઘસવાનો, એટલે હેવી થઈ ગયું થોડું. અને જો દારૂ હાથમી ગયો અત્યારે તો. હવે તો સુરત દાદા દેખાતા નહીં. હાય હજુ તો એક જગ્યાએ જવાનું હોય, માર્કેટ બાસ્કેટમાં જવાનું હોય, તો જઈને મળીએ હતા ને તોકન. સો ફાઇનલી ગાડીમાં આવી જયું. અને હું જેટલી વાર વોલમાર્ટમાં આવું ને એટલી વાર જો મારા હાથ આવો કંઈક હોય. બધું ટ્રાય કરીને આવું. મેં પેલું શીમર યુઝ કર્યું તો ખબર નહીં ચમકક નહીં ચમકતું, કોઈ ચમકતું નહીં. તમે તો નહીં લીધું. હેડો તાન ઉપડીએ હવે, પછી મળીએ માર્કેટ બાસ્કેટમાં જઈને. અહીંયા જ્યાં હું આવી ને એ મારું છેલ્લું સ્ટોપ અત્યારનું. પછી હું ઘરે જઈશ બધો સામાન લઈને. જો માર્કેટ બાસ્કેટ જ્યાં બધું સબ્જી મળી રહે મસ્ત એવું એકદમ ફ્રેશ હોય. વોલમાર્ટ કરતાં તો લાખ ઘણું સારું હોય. એટલે વોલમાર્ટમાં હું ગઈ હતી પણ સબ્જી નથી લીધી, બિકોઝ ત્યાંની એકદમ ફ્રેશ નહીં હોતી. એનું બહુ સરસ હોય છે. તો ચાલો અંદર જઈએ, બધું લઈએ, પછી મળીએ. ત્યાં ગાઈસ અમારા માર્કેટ બાસ્કેટ છે ને અમારા ઘર બાજુમાં, ત્યાં જો આ શું છે ને કાતરા કેટલા મસ્ત. આર્યા કાતરા નાના હ અને આર્યા થોડા મોટી સાઈઝના. કોઈને ખાવાનું મન હોય તો આવી જજો આ બાજુમાં. બોક્સો પડ્યો, મીઠાઈના બોક્સો પડ્યો ને એમ. અને જો અહીંયા લસણ ફોલેલું મળે. અને એક બીજી વસ્તુ બતાવું જે પટેલ બ્રધર્સમાં મળતી હોય યુઝવલી નહીં એવરી ટાઈમ મળે. જો જે પેક કરી રાખીએ ને, અને આ ભીંડાએ રાખા આ લોકો. એટલે અમારે કોઈક દિવસ એવું ખાવાનું મન થઈ જાય ને તો અમારે ચિંતા તો નહીં, બાકી મળી તો રહે આપણે બધું. અને જો આ દેશી આદુ પેલું નહીં, આ દેશી છે ને. બાકી હા તને આગળ એક શોપિંગ કરી છે બીજી. સો ગાઈસ ફાઇનલી મેં લઈ લીધું. ખાસું બધું સામાન લીધો જો, બહુ બધો. અને હું ઘરે જઈને બતાવીશ કે મેં શું લીધું. તો ચલો અત્યારે એનું બિલ કરાવી દઈએ, કેમ કે અહીંયા તો બિઝી જો છે ને.
લાઈનમાં ઊભું રહેવું પડે. ત્યાં પણ બીજી આ લોકો લાઈન માટે છે કે અહીંયા ઊભા. બહુ મોટું આ તો માર્કેટ બાસ્કેટ જબ્બર અને બીઝી એટલું જનેનો બબુડો. આ માસવી હોત ને તો જીદ કરત લેવા માટે. કેટલું મસ્ત ક્યુટી. હટ આપણી લાઈન આગળ હેડી જ છે તાન. જો ગાઈસ આપણો સામાન અહીંયા ગોઠવી દીધો બધો A to Z આપણો છે. મેં આ સિરિયલો લીધી એક આ લીધી, પછી એક આ લીધી રાઈસ ક્રિસ્પ્સ અને એક આ છે. ચાલો આની હું કંઈક રેસીપી બનાવીશ ને તમારા લોકો જોડે શેર કરીશ નેક્સ્ટ ટાઈમ. અને કા પણ લીધું જે મને મારા ભાઈએ સજેસ્ટ કર્યું હતું કે સારું આવત, જો નહીં ભાવ્યું ને તો એની વાત પછી. સો ગાઈસ આપણે અંધારું થઈ ગયું. જ્યારે હું આવી ને ત્યારે અજવાળું હતું એકદમ. શોપિંગ કરવા નીકળીને ત્યારે હતા તો જો અંધારું ગોઠ થઈ ગયું બધું. હાય બાપરે બાપ ઠંડી છે. સો ગાઈસ મારા જોડે 3 પાર્સલ આવી ગયા જે મેં મંગાવ્યા હતા. 1 2 3. તો મેં ઓપન તો કર્યું પણ તમને લોકોને કાલે બતાવીશ. જો એક આવું બોક્સ છે, એક આવું બોક્સ છે, પછી એક આવું છે. અને સામાનમાં તો જો હું આટલું લાવી ઉપર, બહુ નહીં લાવી કેમ કે બહુ ખાસો બધો સામાન હતો. એટલે બીજો બધો સામાન અંકિત અને ધ્રુવ લઈને આવશે, જે ખાસી બધી શાકભાજી હતી અને બહુ હેવી હતી. તો ચલો થોડીક આરામ કરીએ પછી મળીએ ત્યાં. સો ગાઈસ આપણે અત્યારે 8:30 વાગી ગયા અને રસોઈની તૈયારી કરીશું. અને ખાવાનું તો સાદું સિમ્પલ જ બનાવવાનું આજે, કેમ કે રોજ સારું ખાઈને કંટાળ્યા. અને આ બધું વસ્તુ પહેલાં હું લઈ લઉં વચ્ચેથી. આ ખૂણો સ્પેશિયલી બોક્સનો જ રાખ્યો બધા પાર્સલનો. અને હવે ફટાફટ બનાવવાની તૈયારી કરી દઈએ. 1 2 3 3 બોક્સ ઓપન કરવાના છે મારે. સો ગાઈઝ અત્યારે જે બનાવવાનું હું તમને કહું કે શું બનાવવાનું. અને ભાખરી બનાવવાની મસ્ત એવી કડક સાદી ભાખરી બનાવવાની, મસાલા ભાખરી નહીં. અને જોડે બનાવીશ ચા, મસ્ત આદુવાળો ચા બનાવીશું અને ગોળ બોળ નાખીને બનાવીશું મજબૂત ઉકાળીને. અને જોડે બનાવીશું દહીં તીખારી. દહીં તીખારી હું અને અંકિત અમે બંને ખાઈશું ભાખરી જોડે. પેલા બંને લોકો ચા જોડે ખાશે ભાખરી. તો યસ આટલું વસ્તુ બનાવવાનું છે. તો ફટાફટ ચલો હવે મંડી પડીએ ત્યાં ખાવાનું બનાવવા. સો ગાઈસ જો અમારે દહીં પતી ગયું હતું ને પટેલવાળું, તે અમે આર્યું લાવ્યા અત્યારે હાલ તો. ક્યાં ગયું આર્યું ટાઇટલ એનું આ લાવ્યા છીએ. અને અત્યારે હું દહીં તીખારી બનાવું તો દહીં થોડું લઈશ અને એમાં સોલ્ટ અને શુગર નાખીશ. અને એના માટે મેં સમાર લીધું મરચાં સમારે થોડા અને ડુંગળી સમારી. અને આપણે અહીંયા મહારાજની આરતી ચાલી રહી હતી હાલમાં. હનુમાન ચાલીસા પતી જઈ. તો ચલો આગળની તૈયારી કરીએ. આવા કંઈક આ રહ્યું અમે લાવ્યા માર્કેટ બાસ્કેટમાંથી, જે હું આજે જઈતી લેવા. જો ગાઈસ આપણે અહીંયા ભાખરીનો લોટ બાંધવાનું ચાલી રહ્યો હતા હાલમાં. અને આપણે ડુંગળી અધકચરી ચડી જવા અહીંયા. તો પહેલાં હું આરી નાખી દઉં એટલે આ ચડી જાય ને અંદર સરસ. સો ગાઈસ આ તો ભાખરી બનાવીએ દીધી ને બધાએ ખાઈએ લીધું. અને વિડીયો લીધો નહીં ચમકા મારા ઘેરથી ફોન આવ્યો તો ભૂલી જઈ. અને જો આ ભાખરી મારા માટે બનાવીએ મસ્ત એવી સરસ. અને આપણે દહીં તીખારી ભાખરી નહીં ભાખરો છે, ભાખરો. સારું ભાખરો. મને આજે માથું દુખતું હતું એટલે મારી મેં એક ભાખરી બનાવી દીધી મોટી દહીં, એટલે મારે બે બનાવી ના પડે. અને આ જો અંકિતે કૂચા કાઢી દીધા
મારું કામ ઇઝી કરી નાખ્યું હવે મારે ખાલી ધોવાનું જ રહે કૂચા કાઢવાનું ના રહે તો ચલો ખાઈ લઈએ તન તો ગાઈસ આપણે અત્યારે 10:30 થઈ ગયા અને અમારે ખાવાનું પતી ગયું હતું 10:15 અરાઉન્ડમાં પતી ગયું હતું અને જો અહીંયા બધું ક્લિયર આઉટ કરી નાખ્યું આ નીચેનું રવી ક્લીન કરી નાખ્યું અને આ બધું જો ક્લીનઅપ કરવાનું બાકી હો અને આજે ધ્રુવ હેલ્પ કરાવો કેમ કે મેં હેલ્પ માગી હતી કેમ કે મને મારી બોડીમાં બહુ લો ફીલ થાય એનર્જી ઓછી લાગે થાક લાગી ગયો એટલે અંકિતના બંને જણા મને કામ કરાવો જો આ અંકિતે વાસણ ધોયા અને ધ્રુવ ઘસો વાસણ અને એરો જતો રહ્યો પાછળ વિડીયોમાં આવવા નહીં માગતો અને હવે એ લોકો વાસણ એવું ઘસી પબજી રમશે અને હું જવું ઊંઘવા રવિન પબજી રમાડજો સો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું કેમ કે હવે બહુ થાક લાગી ગયો હવે આગળ આપણે થાય એવું નહીં મળીએ કાલે નવા વ્લોગમાં આજનો વ્લોગ ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને શુભ રાત્રિ